એક નદીના કિનારે એક ઝાડ નીચે એક મીઠાનો નાનો ઢગલો પડ્યો હતો અને આ ઢગલો મીઠો હતો પણ સ્વભાવે થોડો એકલો અને ઉદાસ રહેતો. નદીમાં ખૂબ બધું પાણી વહી રહ્યું હતું અને આ પાણી હંમેશા ખુશ રહેતું અને કલકલ અવાજ કરતું. મીઠું રોજ પાણીને જોઈને વિચારતું, આ પાણી કેટલું મુક્ત અને ખુશ છે. જો હું પણ તેની જેમ મુક્ત થઈ શકું તો કેવું સારું. મીઠાને પાણી પ્રત્યે ખૂબ પ્રેમ અને આકર્ષણ હતું. એક દિવસ વરસાદ આવ્યો. મીઠાએ વિચાર્યું કે આ જ યોગ્ય સમય છે. તેણે પાણીમાં ભેળાઈ જવાનું નક્કી કર્યું. જેમ જ વરસાદનું એક ટીમ્પું મીઠાના ઢગલા પર પડ્યું, તરત જ મીઠું ઓગળવા લાગ્યું. પવનના એક ઝાટકાથી મીઠાનો નાનકડો કણ ઉડ્યો અને નદીના પાણીમાં પડી ગયો. જેમ મીઠું પાણીમાં પડ્યું, તે તરત જ પાણીમાં ઓગળી ગયું. તે મીઠું હવે ક્યાંય દેખાતું ન હતું. તેના અસ્તિત્વની નિશાની મટી ગઈ હતી. પણ હવે તે એકલો ન હતું. તે આખા પાણી સાથે ભળી ગયું હતું. પાણી હવે પહેલાં કરતાં થોડુંક ખારું થઈ ગયું હતું. મીઠાને સમજાયું કે મુક્ત થવા માટે તેણે પોતાનું અસ્તિત્વ ત્યાગી દીધું. પણ હવે તે ફક્ત એક નાનો ઢગલો ન હતું, પણ આખું પાણી બની ગયું હતું. તે હવે પાણીના દરેક ટીમ્પામાં જીવંત હતું. સાચા પ્રેમ અને સમર્પણમાં વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ગુમાવે છે, પણ તેનાથી મોટો હેતુ અને અસ્તિત્વ મેળવે છે. કોઈના માટે સંપૂર્ણપણે સમર્પિત થવું એટલે પોતાને ગુમાવવું નહીં, પણ વ્યાપક સ્વરૂપે પોતાને પામવું.